તો બ્લેચમાં હવે બાદ પાટણના સમી તાલુકાના ગોચનાથ ગામ ખાતે પેરામિલિટરી બીએસએફ જવાન પર ભૂમાફિયાઓ દ્વારા હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। બીએસએફ જવાન પર હુમલો કરતા તમામ બીએસએફ જવાનો એક સાથે સંગઠન મળી ખાતે ડીવાયએસપી કચેરી ખાતે આવી પહોંચ્યા। આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બીએસએફ જવાનોને જે રીતે આવીને અને ત્યારબાદ તે લોકોએ આવેદનપત્ર આપવામાં આવ્યું। નોંધનીય છે કે બીએસએફ જવાનને ઢોર માર મારતા હાલ બીએસએફ જવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે આ ઘટનાને પગલે આર્મી કર્મીઓએ આવેદનપત્ર આપી અને કડકમાં કડક સજા થાય તેવી માંગણી પણ કરી છે। જો એક અઠવાડિયાની અંદર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી પણ બીએસએફના જવાનોએ વર્તાવી છે। ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે। આજે અમે પેરામિલિટરીના ટોટલ જવાન મળી એક સંગઠન મળી અને ડીવાયએસપી સાહેબ પાસે આવેદનપત્ર આપવામાં આવેલા છીએ કે જે ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે એમને સખ્તમાં સખ્ત સજા અને કડી કાર્યવાહી કરવામાં આવે એવી અમે પેરામિલિટરીના જવાનો અપેક્ષા સાહેબ સાથે રાખીએ છીએ। જયંતિભાઈ ઉપર બીએસએફના જવાન છે એમના ઉપર જે હુમલો થઈ ગયો છે, જે ખનિજ મતલબ કે જે માફિયા છે એ લોકો દ્વારા હુમલો કરવામાં આવેલ છે। એ જવાનને બહુ ઢોર માર મારી અને આજે હોસ્પિટલની અંદર મરણ અને જીવન વચ્ચે જીવી રહ્યો છે। એના વિરુદ્ધમાં જે નિવૃત્ત જવાન છે જિલ્લાની અંદર એ લોકો ડીવાયએસપી સાહેબ જોડે સખ્ત કાર્યવાહી કરે અને એના માટેથી અમે બધા જવાનો એક થઈ અને આવેલા છીએ। અને જો આની અંદર 7 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉપર કાર્યવાહી